जय श्री कृष्ण मित्रों, मारी चेनल में तमारू हार्दिक स्वागत है। मित्रों, आज हूँ तमारी साथे पाणीपुरीनी पूरीनी रेसिपी शेर करवा जई रही छूं। तो आशा राखुं छूं के तमने मारी आ रेसिपी पसंद आवशे। पाणीपुरीनी पूरी बनाववा माटे मैं अहींया पर एक मोटा वासण में 1 कप भरीने रवो लीधो छे। त्यारबाद मैं अहींया पर 2 मोटी चमची घऊंनो लोट लीधो छे। तेने आपणे चाळीने लेवानो छे। पहला मैं 1 चमची लीधी हती, हवे आ बीजी 1 चमची लईने हूँ तेने चाળી लईश। त्यारबाद हवे हूँ आमां 2 मोटी चमची भरीने ज मैदो लईश अने तेने पण घऊंना लोटनी जेम चाळीने लेवानो छे। त्यारबाद हवे आपणे लोट बांधवानो छे। लोट बांधवा माटे अहीं मैं सोडा वोटर एटले के सफेद सोडा जे आवे तेनो उपयोग कर्यो छे। थोड़ो थोड़ो सोडा वोटर नाखता जईने आपणे लोट बांधवानो छे। આપણે અહીંયા પર ભાખરી જેવો લોટ રાખવાનો છે। બહુ કઠણ પણ નહીં કે બહુ ઢીલો પણ નહીં, એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે। મિત્રો, હું કહેવાનું ભૂલી ગઈ કે આપણે આમાં સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરવાનું છે, તો તે પણ તમારે ઉમેરી દેવું અને ત્યારબાદ સોડા વોટરથી લોટ બાંધવાનો છે। થોડો થોડો સોડા વોટર ઉમેરીને લોટ બાંધતા જવાનું છે। જેમ જરૂર પડે તેમ આપણે સોડા વોટર ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। આટલા લોટમાંથી લગભગ 80 પૂરી બનીને તૈયાર થશે। तो તમે જોઈ શકો છો મિત્રો, મારો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। લોટ બાંધ્યા બાદ તેના પર થોડો રવો ભભરાવો। હવે તેની નાની નાની ગોળી વાળવાની છે। તેનો વિડીયો ફ્રેન્ડ્સ મારાથી ભૂલમાં ડિલીટ થઈ ગયો છે। તમે જોઈ શકો છો મિત્રો, મેં ગોળીમાંથી નાની નાની પૂરી વણી લીધી છે। હવે એને હું તળી રહી છું। પૂરી તળતી વખતે ગેસ ફાસ્ટ રાખવો। પૂરી પ્રેસ કરીને તળવી। તેલ બરાબર ગરમ થાય પછી જ પૂરી નાખવી અને ફૂલ્યા પછી ગેસ ધીમો કરી દેવો। તો આવી રીતે બધી જ પૂરી તળીને તૈયાર કરી લેવી। તમે જોઈ શકો છો મિત્રો, મારી પૂરી કેવી સરસ ફૂલી રહી છે। તમે પણ આ ટિપ્સ ફોલો કરીને જો પાણીપુરીની પૂરી બનાવશો તો તમારી પણ સરસ ફૂલેલી પૂરી બનીને તૈયાર થશે। તો ફ્રેન્ડ્સ, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવા વિનંતી। આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવા વિનંતી અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી લેવું કે જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચે।